હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે ન્યૂ વિદ્યાર્થી મિત્રો છે, ફર્સ્ટ સેમિસ્ટરમાં છે, એમના માટેનો એક ક્વેશ્ચન ઘણા બધા દિવસથી મને મેસેજ, કોલ અને એક કોમેન્ટમાં આવતા હતા કે સર જીટીયુની પેપર સ્ટાઇલ કેવી રીતના રહેશે, દરેક સબ્જેક્ટની પેપર સ્ટાઇલ શું અલગ અલગ રહેશે, એની અંદર પેપર કઈ લેંગ્વેજમાં આવશે, ગુજરાતીમાં આવશે યા ઇંગ્લિશમાં આવશે અથવા બંને લેંગ્વેજમાં આવશે. અમારે નવો સિલેબસ ચેન્જ થયો છે તો પેપર સ્ટાઇલ શું બદલાઈ છે કે શું છે, આ દરેક વસ્તુના આપણે આજે આન્સર આપવાના છે. જોડે જોડે જે વિદ્યાર્થી મિત્રો જીટીયુની એક્ઝામમાં નવું અપ એસપીઆઈ લાવવા માંગે છે તો કેવી રીતના તૈયારી કરવી જોઈએ એનો પણ હું તમને રોડ મેપ આપી દેવાનો છું આજના વિડીયોમાં. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનું એક વોટ્સએપ ગ્રુપ આપણે બનાવેલું છે. વોટ્સએપ ગ્રુપમાં સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એમાં શેર કરતા હોઈએ છે. ડિપ્લોમા રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન એમાં શેર થતી હોય છે. તો એકવાર તમારા ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. જ્યાં સુધી ડિપ્લોમા ફિનિશ ના થાય ત્યાં સુધી ગ્રુપમાં રહેવાનું છે. દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. પ્લસ ડિપ્લોમા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ પણ મૂકેલા છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. હવે વાત કરીએ, પહેલું આપણે જીટીયુ એક્ઝામની પેપર સ્ટાઇલ કેવી હશે. તો પહેલો જ ક્વેશ્ચન છે કે જીટીયુ નું પેપર જે છે એ કેટલા માર્ક્સનું પૂછાશે. તો જીટીયુ નું પેપર જે છે વિદ્યાર્થી મિત્રો તમારું દરેક ઓલ સબ્જેક્ટનું પેપર, ઓલ સબ્જેક્ટનું પેપર, ઓલ સબ્જેક્ટ એટલે કોઈ બી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છો, તમે જે બી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ મને કોમેન્ટમાં તમારે મોકલવાનું છે. બ્રાન્ચ જે મિકેનિકલ હોય, કોમ્પ્યુટર હોય, આઈટી હોય, સિવિલ હોય, ઓટોમોબાઈલ હોય, કેમિકલ હોય, જે પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે મને બ્રાન્ચ મોકલી આપશે. તો ઓલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે પેપર હશે 70 માર્ક્સનું પેપર હશે. આ 70 માંથી પાસ થવું છે, પાસિંગ માર્ક્સ જે છે એ તમારા 23 છે. દરેક પેપરમાં પાસ થવા માટે 23 માર્ક્સ લાવવાના છે. આ વસ્તુ માઇન્ડમાં ઉતારી દેજો. ઓકે, હવે વાત કરીએ પેપર. પેપર કઈ લેંગ્વેજમાં હશે. તો ઇંગ્લિશની અંદર પણ પેપર હશે એન્ડ ગુજરાતીમાં પણ પેપર હશે. આ બંને લેંગ્વેજમાં તમારું પેપર હશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પેપર ફોર્મેટ કેવી હશે એ સમજી લઈએ પહેલા. તો પહેલા જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, મેથ્સ સબ્જેક્ટ છે, આ એનું પેપર ફોર્મેટ છે, મેથ્સનું પેપર ફોર્મેટ છે એ સમજી લઈએ. તો તમને એક ઇન્સ્ટ્રક્શનો આપી હશે, અહીંયા 70 માર્ક્સનું પેપર હશે, અહીંયા ઇન્સ્ટ્રક્શનો આપી હશે. આ ઇન્સ્ટ્રક્શનની અંદર એક લખ્યું છે કે સિમ્પલ કેલ્ક્યુલેટર ઇઝ પરમિટેડ, એટલે કે સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો. તમે જે જીટીયુનું પેપર, મેથેમેટિક્સનું પેપર આપવા જશો તો એની અંદર તમે સિમ્પલ કેલ્સી એટલે સાદું કેલ્સી તમે યુઝ કરી શકો છો. ક્લિયર? હવે સમજો કે પહેલો જે ક્વેશ્ચન નંબર 1 છે એ 14 એમસીક્યુ. હું આ ફક્ત મેથ્સના પેપરની વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ મેથ્સના પેપરની વાત ચાલુ રહી છે. આજે દરેક બ્રાન્ચમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ આવે છે એની વાત છે. તો મેથ્સનું પેપર જે છે પહેલું જ હશે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે તમારે ફક્ત ને ફક્ત એમસીક્યુ તમારે ટીક કરવાના છે. એમાં સોલ્યુશન નથી આપવાનું, સોલ્યુશન આપવાનું જરૂર નથી. એટલે કેવી રીતના, સપોઝ ક્વેશ્ચન 1 છે તો ક્વેશ્ચન 1 છે એનો એમસીક્યુ છે તો 1 નંબરનો એમસીક્યુ છે એનો આન્સર સપોઝ બી આવે છે તો બી, અને સપોઝ આવે છે 1 એનો આન્સર છે, તો આ રીતના તમારે એનું સોલ્યુશન આપવાની જરૂર નથી. બીજું, નવો ક્વેશ્ચન નવા પેજે. નવો ક્વેશ્ચન નવા પેજે એનો મતલબ શું છે? સપોઝ આ તમારી સપ્લિમેન્ટરી છે, આ સપ્લિમેન્ટરીની અંદર આ રીતના હશે તો અહીંયા તમે ક્વેશ્ચન નંબર 1 વચ્ચે આપી દીધો, અહીંયા ક્વેશ્ચન આખો પૂરો થઈ જશે. પછી ક્વેશ્ચન 2 સ્ટાર્ટ થાય છે તો ન્યૂ પેજે સ્ટાર્ટ કરવાનો રહેશે. આ વસ્તુ ખાસ સમજવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, ક્લિયર? હવે સમજીએ તો તમારા 1 થી 4 પહેલા જે 4 એમસીક્યુ હશે એ નિશ્ચાયક અને વિધેય, એટલે કે તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે એના 4 એમસીક્યુ હશે. એના પછી 5, 6, 7 એ યુનિટ નંબર 2 ના એમસીક્યુ હશે. 8 અને 9 એ વેક્ટરના હશે, યુનિટ નંબર 3 વેક્ટરના એમસીક્યુ હશે.
પછી 10 and 11 એ કોઓર્ડિનેટેડ જીઓમેટ્રીના હશે અને 12 13 14 એ લિમિટના હશે એટલે કુલ 14 MCQ રહેશે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 2 હશે. એમાં તમારો એક એ ક્વેશ્ચન નંબર 2A. હવે ક્વેશ્ચન નંબર 2A સ્ટાર્ટ કરો છો તો એ ન્યૂ પેજે ક્વેશ્ચન નંબર 2A ન્યૂ પેજે સ્ટાર્ટ કરવાનો છે. એમાં કોઈ બી બે લખવાના છે તો એની ટુ તો આ બંનેમાંથી કોઈ બી 3 આપ્યા છે એમાંથી બે લખવાના રહેશે. તો તમે સમજી લો કે ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં તમે પહેલું ચેપ્ટર કરી લો છો તો આ બંને ક્વેશ્ચન પહેલા ચેપ્ટરના હશે એટલે યુનિટ નંબર 1 ના હશે તો 6 માર્ક્સ થઈ જશે. એ જ રીતે તમે નીચે બી જુઓ તો બી માં પણ એની 2 કીધા છે તો 3 એ 3 યુનિટ નંબર 1 ના છે. યુનિટ નંબર 1 તમે પરફેક્ટલી કરી લો છો તો આમાંથી કોઈ બી બે એટેમ્પ કરશો એટલે તમારું આ થઈ જશે એટલે કુલ 14 માર્ક્સ 14 અને 4 માર્ક્સ MCQ એટલે 18 માર્ક્સ નું ચેપ્ટર નંબર 1 છે. 18 માર્ક્સ નું ક્લિયર. ઓકે, એના પછી ક્વેશ્ચન 3 ની વાત કરીએ તો 3 ટિગ્નોમેટ્રી 2 ટિગ્નોમેટ્રીના છે અને કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી. ઓકે, એ જ રીતના આ બે ટિગ્નોમેટ્રીના ક્વેશ્ચન રહેશે અને એક રહેશે વેક્ટરનો. ઓકે, તો જો તમે આમાં વેક્ટર તૈયાર કરેલું હશે તો ટિગ્નોમેટ્રીનો એક જ એક્ઝામ્પલ. ટિગ્નોમેટ્રી જો કે ભારે પડતું હોય છે, આમ તો ઈઝી છે, બધા જ વિડીયો મેં મૂકેલા છે. મોસ્ટ આઈએમપી પણ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર છે. કોર્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, ક્લિયર. તો આ તમે યુનિટ નંબર 3 જો પરફેક્ટલી કર્યો છે તો અહીંયા એક યુનિટ અને એક ગ્રાફ્સ પૂછાવાનો છે. ગ્રાફ્સ કઈ રીતના દોરવાનું છે એ પણ મેં આપણા લેક્ચર્સમાં સમજાવી દીધો છે. ટ્રિગ્નોમેટ્રી અહીંયા જો તમારી યામ ભૂમિતિ હશે તો જો તમે આનો એક જ એક્ઝામ્પલ ગણવાનું થાય એટલે કુલ 14 માર્ક્સ થઈ જશે. એના પછી ક્વેશ્ચન નંબર 4 વેક્ટર. જો વેક્ટર ત્રીજું ચેપ્ટર તૈયાર કરી દીધું છે તો આ ત્રીજું ચેપ્ટર પણ તમને પાસ કરી આપે છે, સારા માર્ક્સ લઈ આપે છે. તો જો આ બે ક્વેશ્ચન તમે વેક્ટરના છે તો 6 માર્ક્સ થઈ ગયા. હવે 3 માંથી કોઈ પણ બે ગણવા એટલે 8 માર્ક્સ એટલે 14 માર્ક્સ આના અને વેક્ટરના MCQ પૂછાય છે 3 એટલે 3 માર્ક્સ એ પ્લસ વેક્ટરનો અહીંયા એક ગણો 4 માર્ક્સનો તો પ્લસ 4 માર્ક્સ એટલે ટોટલ માર્ક્સ થાય છે આ 20 માર્ક્સનું આ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 3 20 માર્ક્સ અને ચેપ્ટર નંબર 1 18 માર્ક્સ. એટલે સમજો વિદ્યાર્થી મિત્રો, ફક્ત તમે ચેપ્ટર નંબર 1 તમારું પૂછાય છે 18 માર્ક્સનું ચેપ્ટર નંબર 1. ઓકે, અને ચેપ્ટર નંબર 2 પૂછાય છે 20 માર્ક્સનું. 38 માર્ક્સ ફક્ત ચેપ્ટર 1 અને 2 સોરી ચેપ્ટર 3 વેક્ટર. તો ચેપ્ટર 1 અને ચેપ્ટર 3 કરો એટલે 38 માર્ક્સ 70 માંથી આવી જશે. ઓકે, પાસ થવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, જોડે જોડે જેને 9 અપ એસપીએલ આવે છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર 5 એમાં લિમિટ છે એ ફક્ત 6 માર્ક્સના જ એક્ઝામ્પલ પૂછાય છે અને કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી એ 8 માર્ક્સના પૂછાય છે. તો આ ફક્ત ને ફક્ત આ જે તમારી પેપર ફોર્મેટ છે એ પેપર ફોર્મેટ ઓનલી ફોર સેમિસ્ટર 1 ના જે વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સમાં છે એના માટેની છે. હવે બાકીના તમારા જે સબ્જેક્ટ છે, ઇંગ્લિશ છે, ફિઝિક્સ છે, મોડર્ન ફિઝિક્સ છે, CPF છે, પાયથોન છે, બધા સબ્જેક્ટ, કેમેસ્ટ્રી, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, ITS, પછી ડ્રોઈંગ છે, મેથ્સ સિવાયના બાકીના બધા સબ્જેક્ટ માટેની જે પેપર ફોર્મેટ છે એ અહીંયા બતાવેલી છે. તો આ રીતની પેપર ફોર્મેટ આવશે. એમાં કોઈ જગ્યાએ નક્કી નહીં હોય કે કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાં પૂછાય છે, ફક્ત મેથ્સમાં જ હોય છે. સાંભળી લેજો, હું સ્પષ્ટ કહું છું, ફક્ત ને ફક્ત મેથ્સમાં જ હોય છે, બાકી કોઈમાં હોતો નથી. ફક્ત મેથ્સની અંદર જ વિદ્યાર્થી મિત્રો નક્કી હોય છે કે આ ક્વેશ્ચન અહીંયા પૂછાતો હોય છે, આ ક્વેશ્ચન અહીંયા. તો બાકીના ઓલ સબ્જેક્ટ, મેથ્સ સિવાયના ઓલ સબ્જેક્ટ માટે બધી જ બ્રાન્ચના જે સબ્જેક્ટ છે એના માટેના એમાં એક રૂલ્સ એ છે વિદ્યાર્થી મિત્રો, શું છે એ આમાં થોડું ડિસ્ટર્બન્સ થતા હોય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને ક્યાં ભૂલ કરતા હોય છે આપણે અહીંયા સમજવાનું છે. તો સમજો, હવે અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે. હવે આ એ જે છે એ 3 માર્ક્સનું પૂછાય છે તો એ 3 માર્ક્સનું છે. અહીંયા ઇંગ્લિશ આપેલું હશે, અહીંયા ગુજરાતી, અહીંયા ઇંગ્લિશમાં ક્વેશ્ચન આપેલો હશે, અહીંયા ગુજરાતીમાં ક્વેશ્ચન આપેલો છે. બી પણ આપેલો છે. હવે ક્વેશ્ચન નંબર 1 જે છે એ સી જે છે એ ઓરમાં છે, કાં તો ઉપરનો સી લખવાનો કાં તો નીચેનો સી. એટલે આ બંને કમ્પલસરીમાં હશે, એમાં કોઈ ઓપ્શન આપેલો હશે નહીં. ક્લિયર.
સમજો પછી ક્વેશ્ચન નંબર 2 તો અહીંયા એ બી અને સી આપ્યો છે અને ઓર માં અહીંયા એ બી અને સી. હવે વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે ઘણા બધા અહીંયા સપોઝ કે ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે અહીંયા એ આપ્યો છે આ બી આપ્યો છે અને સી પછી ઓર માં ક્વેશ્ચન નંબર 2 એ બી અને સી આ 3 માર્ક્સ નો છે આ 4 માર્ક્સ નો આપ્યો છે આ 7 માર્ક્સ નો છે આ 3 માર્ક્સ નો ક્વેશ્ચન આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન અને 7 માર્ક્સ નો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે આનો એ લખે આનો બી લખે અને આનો સી લખે. આ રીતના નહીં લખાય આ ખોટી રીત છે આ રીતના નહીં લખાય. કઈ રીતના લખાશે કાં તો તમે આ 3 લખવા પડશે કાં તો આ 3 આ બંનેમાંથી તમારે એક સેક્શન સિલેક્ટ કરવાનો થશે. આ વસ્તુ ખાસ સમજી લેવાની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એટલા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફેલ થતા હોય છે. એટલા માટે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને તમારા દરેક ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરશો અને કમ્પલસરી લખશો કે આ વિડીયો ફૂલ જોજો ભૂલતા નહીં જોવાનું જેથી તમને જો ભૂલશો આવી ખોટી તમે આ રીતના લખીને આવશો તો પછતાશો ફેલ થશો ભવિષ્ય બગડી શકે છે. ક્લિયર ઓકે એ જ રીતે પછી બધા જ ક્વેશ્ચન જો ક્વેશ્ચન 2 ના ઓરમાં 2 3 ના ઓરમાં 3 4 ના ઓરમાં 4 અને 5 ના ઓરમાં 5 ક્વેશ્ચન હોય છે. ફક્ત બે જ ક્વેશ્ચન એવા છે ક્વેશ્ચન 1 નો 2 એ અને બી એ કમ્પલસરી એમાં કોઈ ઓર મળતો નથી બાકી બધામાં તમને ઓર ક્વેશ્ચન મળે છે. આ હતી જીટીયુ ની સેમિસ્ટર 1 ની પેપર. જો કે આ જે પેપર પેટર્ન છે ડિપ્લોમાના લાસ્ટ એન્ડ સેમિસ્ટર સુધી ચાલવાની છે. ફક્ત ને ફક્ત મેથ્સમાં આ રીતની પેપર સ્ટાઇલ અલગ છે બાકી બધા જ સબ્જેક્ટમાં પેપર સ્ટાઇલ સેમ છે. ક્લિયર. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ કે સર મારે પાસ થવું છે સારા માર્ક્સ લાવવા છે 9 ઓફ એસપીઆઈ લાવવા છે મારે પાસ થવું છે 9 ઓફ એસપીઆઈ લાવવા છે તો મારે તૈયારી કઈ રીતના કરવી પડશે. હવે આપણા દિવસે ગણતરીના દિવસો બાકી છે તો દરેક પહેલા તો હું તમને યુટ્યુબ ચેનલ ઉપર યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરું છું. આ બધા જ ક્વેશ્ચન યુનિટ વાઇઝ તૈયાર કરવાના છે. યુનિટ વાઇઝ તૈયાર કર્યા પછી હું તમને દરેક ઓલ સબ્જેક્ટના સુપર 30 ક્વેશ્ચન આપીશ. ઓકે આ બધા હું ક્વેશ્ચન જે છે એ બધા જ હું તમને યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ તો કરું જ છું. ઓકે એટલે ક્વેશ્ચન આધારે તૈયારી કરી શકો છો પણ જેને બેસ્ટ તૈયારી કરવી છે ફાસ્ટ તૈયારી કરવી છે સારી તૈયારી કરવી છે એ લોકો શું કરવા તો આ જે ક્વેશ્ચન છે એના વિથ આન્સર છે બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર છે. તો એ કોર્સની અંદર તમને જો કે 5 ક્વેશ્ચન કરવાથી પાસ નથી થઈ જવાનું કોઈ 20 ક્વેશ્ચન કરવાથી પાસ આપણે યુનિટ વાઇઝ તૈયારી કરવા પડશે અને એમાંથી પછી હું સુપર 30 તો પહેલા યુનિટ વાઇઝ છે તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપું એ પહેલા કરી લેજો અને પછી સુપર 30 ક્વેશ્ચન એમાંથી જ આવવાના છે. જે હું તમને યુનિટ વાઇઝ ક્વેશ્ચન આપીશ ને એમાંથી જ હું સુપર 30 ક્વેશ્ચન બહાર કાઢવાનો છું. ઓકે ક્લિયર. તો હવે તમારે તૈયારી કરવી છે તો તૈયારી કરવા માટે આપણો કોર્સ મૂકેલા છે બધા જ સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે. કદાચ એક બે સબ્જેક્ટના બાકી છે એ થોડું અપડેટેશન બાકી છે એ ટૂંક સમયમાં આવી જશે. તો કોઈ બી સબ્જેક્ટ છે સપોઝ મેથ્સ તો મેથ્સનો કોર્સ તમે છે તો કોર્સની અંદર કેટલું કન્ટેન્ટ આપેલું છે સમજી લઈએ. તો મેથ્સની અંદર સમજી લો કે અહીંયા મેથ્સ છે તો મેથ્સના દરેક યુનિટના અહીંયા તમને આપી દેવામાં આવે છે. ઓલ યુનિટના તમે જો મેથ્સ ઓપન કરશો એટલે તમને દરેક યુનિટના અહીંયા સમજી લો આ મેથ્સ છે તો દરેક યુનિટના તમને વિડિયોઝ લેક્ચર પણ પ્રોવાઈડ થઈ જશે જોડે જોડે એની નોટ્સ પણ પ્રોવાઈડ થઈ જશે પ્લસ એના જોડે જોડે તમને શું સુપર 30 ક્વેશ્ચન એનો વિડિયોઝ પણ છે જીટીયુ પેપર સોલ્યુશન વિથ વિડિયો આઈએમપી ક્વેશ્ચન મળી જશે એમસીક્યુ મળી જશે દરેક વસ્તુ તમને મળી જશે એની અંદર ઈચ એન્ડ એવરી તમને ચેપ્ટર વાઇઝ એના પીડીએફ મળી જશે ચેપ્ટર 2 ની પીડીએફ મળી જશે ચેપ્ટર 3 ની પીડીએફ મળી જશે 4 ની 5 ની બધી જ પીડીએફ તમને પ્રોવાઈડ થઈ જશે એટલે ઈચ એન્ડ એવરી વસ્તુ મળી જશે. સપોઝ કોઈ સ્ટુડન્ટ છે સીપીએફ ધારો કે કોમ્પ્યુટરનો કોઈ સ્ટુડન્ટ છે સીપીએફ ની તૈયારી કરવી છે એને તો સીપીએફ ની તૈયારી કરવી છે તો કોર્સ ડાઉનલોડ કરવા માટે આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ છે અહીંયા તમે કોર્સમાં સીપીએફ જ્યારે તમારા સબ્જેક્ટમાં હશે સીપીએફ લખો છો તો સીપીએફ અહીંયા તમે લખો સીપીએફ નો કોર્સ છે તો સીપીએફ ની અંદર યુનિટ વાઇઝ તો જો ઓલ યુનિટ છે યુનિટ નંબર 1 યુનિટ નંબરમાં વિડિયોઝ યુનિટ નંબર 1 ઓપન કરો એટલે એના વિડિયોઝ એની નોટ્સ તમને મળી જશે
ચલો એના પછી વાત કરીએ એના ક્વેશ્ચન બેંક, તો એના ક્વેશ્ચન બેંક પણ અહીંયા આવી ગઈ, આ જીટીયુ ક્વેશ્ચન પેપર વિથ આન્સર મોડલ પેપર, એના પછી સુપર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક તમને પ્રોવાઈડ થઈ જશે, સુપર 40 ક્વેશ્ચન પણ મૂકી દીધા છે, ક્લિયર. સપોઝ કોઈ વિદ્યાર્થી છે એ તૈયારી કરે છે મોડર્ન ફિઝિક્સ, ચલો મોડર્ન ફિઝિક્સની વાત કરી લઈએ, તો મોડર્ન ફિઝિક્સમાં વાત કરીએ, મોડર્ન ફિઝિક્સ છે એટલે બધા જ સબ્જેક્ટ અહીંયા મૂકેલા છે, તો મોડર્ન ફિઝિક્સમાં પણ એ રીતના પ્રોવાઈડ કરી દેવામાં આવ્યા છે. તો ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના કોર્સ, મિકેનિકલ હોય, સિવિલ હોય, ઓટોમોબાઈલ હોય, દરેક બ્રાન્ચના કોર્સ આપણે અપલોડ કરેલા છે. એ કોર્સ તમારે પરચેસ કરી લેવાના છે, તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. અને તૈયારી કરવા માટે એ કોર્સ પરચેસ કરવા માટે મેં આ વિડીયોના લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે. સપોઝ ધારી લો કે તમારે એપ્લિકેશન થ્રુ, હવે એપ્લિકેશન તો ડાઉનલોડ કરવાની છે, તો આઇકોન એન્જિનિયરિંગ નામની જે એપ્લિકેશન આપણી છે એ પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ, આ એન્ડ્રોઈડ માટે. અને જો કદાચ કોઈ આઈફોન યુઝ કરતો હોય, આઈફોન, એના માટે ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એનો ORG કોડ છે UYQZZ. ઓકે, તો આ બધી જ વસ્તુ તો હું તમને યુટ્યુબ ચેનલ ઉપર પણ યુનિટ વાઇઝ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપી દઈશ, એ બધા કરી લેવાના છે. એના પછી ઓલ સબ્જેક્ટના સુપર 30 ક્વેશ્ચન પણ કરી લેવાના છે. ઈચ એન્ડ એવરી વસ્તુ તમને દરેક વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થઈ જશે. બસ તૈયારી તમારે પરફેક્ટલી કરવાની છે. તમને કયા સબ્જેક્ટમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે એ મને કોમેન્ટ કરશો તો આપણે એનું ઝડપીથી તમને વધારે રિવિઝન પણ કરાવીશું. લાઈવ સેશન પણ આપણા ચાલુ છે, યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સેશન પણ આપણા ચાલુ છે. ડેઈલી આપણે લાઈવ સેશન લેવાના છીએ, તો ફટાફટ કયા લાઈવ સેશન તમારે કયા સબ્જેક્ટના જોઈએ છે એ પણ મને કોમેન્ટ કરી આપશો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, આ બધી જ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરી દેશો, જેથી તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને કામમાં આવે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.